દેવી પૂજક સમાજને જણાવું છું, સરકારને જણાવું છું કે દેવી પૂજકના દીકરાની જેને હત્યા કરી છે ને એને ફાંસીની સજા મળવી જોઈએ. બાકી ફાંસીની સજા નહીં થાય તો એ ગમે ત્યાં અત્યારે તમે જ્યાં ગાલવો હોય ગાલી દેજો, એને જે જેલમાં ગાલવો હોય ગાલી દેજો, પણ જયારે શૂટિંગ આવશે ને ત્યારે અમે એને બાકી નહીં મૂકીએ. હવે મિત્રો કિરણભાઈ ઝાનુ ખુલ્લામ મેદાનના અંદર ઉતરી ગયા છે. જ્યાં મિત્રો વાત કીધો દેવી પૂજક સમાજના યુવક સાથે મિત્રો વાત કીધો સુરતની અંદર જે થયું છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવી હતી ઓડીને બને એટલો શેર કરી દેજો. ખુલ્લામ મિત્રો કિરણભાઈ ઝાનુએ ખુલ્લામ કોવા ઉપાડી લીધા છે. જ્યાં મિત્રો વાત કરી તો આગળ આખો તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હતી ઓડીને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું. મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો દેવી પૂજક સમાજની સાથે જે થઈ રહ્યું છે ત્યારે ખુલ્લા મિત્રો વાત કીધો અત્યાચાર થઈ રહ્યો છે એવું કહી તો પણ ખોટું નથી. ક્યાંય પણ મિત્રો વાત કીધો મોટા નેતાની અંદર કે પછી મિત્રો વાત કીધો ક્યાંય પણ મોટા શિક્ષણની અંદર દેવી પૂજક સમાજનું નામ આવતું નથી. તે માટે મિત્રો દેવી પૂજક સમાજના લોકો અત્યારે ખુલ્લેઆમ રોષે ભરાયા છે કે અમારા સમાજની અંદર પણ કોઈને ભાઈ તમે ટિકિટ આપો, ભાજપની કે કોંગ્રેસની જેની પણ આપો, પરંતુ મિત્રો સુરતની અંદર જે થયું છે યુવકની સાથે, જે મિત્રો વાત કરી દેવી પૂજકના યુવાનને ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો હત્યા કરી નાખવામાં આવી. ત્યારબાદ મિત્રો કિરણભાઈ ઝાનુનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ કે ભાઈ અમને ન્યાય અપાવવામાં આવે. ખુલ્લેઆમ મિત્રો જો ન્યાય અપાવવામાં નહીં આવે તો તે જેલમાં જશે અને ત્યારે ત્યાં શૂટિંગ આવશે ત્યારે તેના ખુલ્લેઆમ અમે ગોવા ઉપાડી લઈશું એવું કહે છે. તો આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજનો વિડીયો ગમે તો લોકોને શેર કરજો. ધન્યવાદ. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.